ભલે આદમી અભયગત ને ઓળખ માર ભાઈયા 84 મટ જાશે હે અભયગત જો ભય નથી ઘડણ ભાગણ વાળો ઘટમાં બેઠો આ ઘડે છે ને ભાગે છે ક્યાં બેઠો ઘટમાં બેઠો પણ ગુરુ ગમથી ઓળખાશે ગુરુના અધિકારી બનશો તો ગુરુ સામર્થ હોય શિષ્ય મોળો હોય તો નહીં ચાલે શિષ્ય સામર્થ્ય હોય તો કદાચ ગુરુ જ્ઞાન ઓછું આલશે ને તો શિષ્ય એનો પ્રાપ્તિ કરી લેશે અને એનો ઉદાહરણ દાખલો એકલવ્ય ગુરુ દ્રોણ રાજકુમારોને વિદ્યા ભણાવતા હતા અને એકલવ્ય ભીલકુમાર એને ગુરુ પ્રત્યે પૂર્ણ શ્રદ્ધા કે મારે પણ આ બાણ વિદ્યા શીખવી અને ગુરુ મહારાજના આશ્રમમાં ગયો એને કીધું કે ભાઈ તો કોણ છે કે બાબુ હું ભીલકુમાર છું ક્ષત્રિય છે કે ના નાની સામાન્ય પ્રજા છું પણ મારી ઈચ્છા છે કે તમે